ગાઈઝ આજે છે ને બધું કબાટમાં જે કપડાં છે તિજોરીમાં ઈ ભરવાનું ચાલુ કર્યું છે. એટલે સાડી ને એવું બધું જો આ સામેની બેગ પડી છે ને એમાં ભરાઈ ગયું. અહીંયા જો મારું ટ્રાયપોડ તમને દેખાય છે. અને હવે આ જીન્સ ને શોર્ટી ને એવું બધું આ અરચુરણ પરચુરણ મારા ચણિયા એ બધું છે ને. અને આની અંદર તમે નજર બહુ નહીં કરતા કારણ કે એકદમ અસ્ત વ્યસ્ત મારો સર સામાન બધો પડ્યો છે. એટલે હવે હું આ બધું કરું છું. બહુ બધું બતાવવાનો હવે ટાઈમ નહીં મળે કારણ કે 2 જ દિવસ બાકી છે ને પેકિંગ બહુ બધું કરવાનું છે. જો આ દેરાણીનો સામાન પેક થઈ ગયો છે. પીપી લખવાનું છે પીપી. મારામાં એમ લખવાનું છે. પિનલનો પી, મોનિકાનો એમ. બરાબર. બધાના બાસકામાં અલગ અલગ નામ. મમ્મીનામાં હું લખશું? આર. રેખા. રેખાનો આર. આર એચ. મમ્મીને એકમાં છે એવું ખબર? આર એચ. મિત્રો બેડનું મેં તમને બધું બતાવ્યું હતું કે મેં કેવી રીતે પેકિંગ કર્યું ને શું કર્યું. હવે છે ને તિજોરીનું મેં નાની એવી ઝલક બતાવી હતી કે ભાઈ મારે કરવાની છે સાફ, મતલબમાં એ બધું સંકેલો કરવાનો છે. તો અહીંયા છે ને મેં 1-2 ખાના સાફ કરી નાખ્યા છે. આ જે અરચુરણ પરચુરણ નથી જોતી એવી વસ્તુ પડી છે. અને બાકી નીચે તો જો લગર વગર બધું પડ્યું છે. હવે ધીમે ધીમે એ કરશું. થોડુંક હેન્ડલૂમનું ને ટુવાલ ને આ તેન બધું છે. અને આ જે કપડાં છે ને એ કદાચ હાર્દિકને થતા નથી. આપણે એને પૂછી જોશું કે તમારે પહેરવા છે કે નહીં. બાકીના કપડાં બધા એના સંકેલો કરી નાખવાનો છે ને. આ બાજુ જો એંગલની બધી મેં ઢગલો કરી દીધો છે. અને મારે છે ને હવે એમાં નક્કી નથી રહેતું ક્યારે કઈ ઇવેન્ટમાં જવાનું થાય. એટલે મને છે ને કપડાં ભરવામાં એમ થાય છે કે હું ભરું કે ના ભરું. 2-3 દિવસથી હું કન્ફ્યુઝ છું પણ હવે તો ભરવું જ પડશે કે કદાચ ઇવેન્ટમાં જવાનું હશે ને તો કંઈક જોયું જશે, કંઈક કરશું, કેન્સલ રાખશું કે મતલબ જેવી સિચ્યુએશન. હવે કાલે જેવું થયું નહોતું જવું તો એક ઇવેન્ટમાં અચાનક જવાનું થયું તો પછી શું કરવાનું. અને સામે જો આ બોરા બધા મેં તમને બતાવ્યા હતા ને. અને બાકીના બધા આપણે થેલા ને એ બધું હતું એમાં ભરી દીધું છે. બધું જેટલું સમાણું ટ્રોલી બેગમાં ને એમાં કપડાં ભરી દીધા છે. નવી સાડી ને એવું બધું તો ભરાઈ જ ગયું છે. પણ હજી તો ઘણું જો ઉપર બાચકા બાંધેલા પડ્યા છે. આ એ બધા નીચે ઉતારવાના છે પણ એ આજે નથી ઉતારવાના કારણ કે નીચે મારે સંભાળવું ક્યાં. અને અમે આ ઘર ક્યારે ચેન્જ કર્યું જો અહીંયા ઉપર ગાબડા પડી ગયા છે ભાઈ. ત્યારે હવે ઘર ચેન્જ કરવાનું થયું છે કારણ કે જો ઘર ચેન્જ કરવું તાત્કાલિક તો ન થાય. એમાં ઘણી કમાણી જોઈ, પૈસા જોઈ, આ બધું જોતું હોય. એટલે આ ઘર આખું બદલવું ને એમાં બધા એમ કહેતા હોય કે આખી જિંદગીની કમાણી જતી રહેતી હોય. અને આ જે મકાન છે એ તો મારા સસરાની કમાણીનું છે ને હવે જે મકાન કર્યું છે એ આ 2 ભાઈ મારા દિયર અને મારા હસબન્ડ એ બંનેએ કર્યું છે. અને જો એકા બીજા ભાઈઓનો સાથ હોય અને એની સાથે જો 2 દેરાણી જેઠાણીનો સાથ હોય ને તો જ આ પોસિબલ આ વસ્તુ થાય. નહીતર તો અત્યારે તમે જોવો છો ઘણાના ઘર ભાંગતા જોયા છે, ઘણા અલગ રહેતા હોય. પણ અમારે ત્યાં એવું નથી. અમે બહુ હસી ખુશીથી સાથે રહીએ છીએ અને સાથે હજી રહેવાના છીએ. બહુ મજા આવે છે રહેવામાં. સાથે રહેવાની જે મજા છે ને એ અલગ રહેવામાં નથી.